ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે મારા એક સરસ મજાના નવા વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ એરડી લણવા. આ છે આપણું ટ્રેક્ટર. આ બધા એરડી લણી રહ્યા છે. આ છે આપણા એરડા, ખેતર આપણું. તો આ બધા એરડી લણે છે અને મારે એરડી થેલીમાં લઈ અને પછી અમારા ખળે નાખવા જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ. સર, મારા માથા ઉપર એરડીની થેલી ભરાઈ દીધી છે. હવે જાઉં છું અમારા ટ્રેક્ટરના ટોલામાં નાખવા. ઓલી બાજુ આવે ખરાબ નાખવાની. તો તમે જોઈ લો, ગજબ બેજીતી થઈ જાય. આમાં નાખી દેવી. આપણે ટોલામાંથી થેલી ખાલી કરીને આવી ગયા છીએ અને હવા જવી છીએ આપણા ખળે. ચાલો હવે તમને હું અમારું ખળું બતાવું. ત્યાં થેલી નાખવા જાઉં પછી તમને બતાવું. તો ચાલો. ફાઇનલી મિત્રો આપણા ખળ આવી ગયા છીએ. તો આ છે આપણું ખળું. અહીંયા એડી હતી પહેલાં, આપણે એડી કઢાવી હતી. આ એનો ઢગલો છે પોતરીનો. સામે ઘઉંનું ખેતર, સામે જે લીમડો દેખાય છે ત્યાં આપણું કપાસનું ખેતર છે ઓલી બાજુ. તો આ છે આપણું ખળું. અહીંયા આપણે એડી ખાલી કરવાની છે બધી. તો આપણે એડી ખાલી કરી નાખી પછી તમને મળીએ. ચાલો કન્ટિન્યુ. તો આપણે અત્યારે ખળાથી એડી નાખીને આવ્યા. આપણા હાથમાં ઠેલી છે. આ બધા લણસ છે એડી. કાચી આમ ઓલા છે આપણા મમ્મી, આપણા દાદી. ખેતરમાં એક વાંધો છે, બધું પાણી પીવરાયું ને તે પગ ગારો ગારો થઈ ગયા છે. આવી ગયા છે સાહેબ. શું કેવું તમારું સાહેબ? રાણા તુંગેશ, બોલ બોલ. અત્યારે મૂડમાં નહીં ગાડિયાની. તો એડી વીણીને કન્ટિન્યુ રાખ્યું ચાલુ, પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો થઈ જશે હવે બપોર. તો હવે બપોર થઈ જાય એટલે અમે ઘરે જઈશું. એડી તો લણીને આવી ગઈ છું. મારા કપાસવાળા ખેતર આવી છું. હજી થોડું થોડું વીણવાનું છે, બાકી છે. મારા પપ્પાએ ના પાડી ભેળવવાની. ભેળવવાનું નથી હજી. પછી ઉનાળું તલ કરવાના છે એમાં. તો હવે હું તમને ત્યાં ટ્રેક્ટરે અહીંયા આંટો મારવા આવ્યો હતો. તો હું તમને ટ્રેક્ટરે જઈને મળું, પછી અમે ઘરે જઈએ. તો સીધો તમને ઘરે જઈને જ મળું. ઓકે, કન્ટિન્યુ રહેજો. તો આપણે ઓલા ખેતરથી ઘરે આવી ગયા છીએ. તો આ છે આપણું ટ્રેક્ટર. તો આ ટ્રેક્ટર લઈને ઘરે જઈએ અને ઘરે જઈને તમને સીધો મળું. ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ ખેતરથી. તો હવે આપણે નહીં રહેશું. તો આ વ્લોગને હું એન્ડ કરું છું. જો આ વ્લોગ તમને પસંદ લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું કાલે સરસ મજાના વ્લોગમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ. बहकी सभी